નમસ્કાર. ગુજરાતી વ્યાકરણમાં આપણે છંદનો ટોપિક જોઈ રહ્યા હતા. પ્રથમ લેક્ચરના છંદમાં આપણે તેના નિયમો, ક્યારે લઘુ અક્ષર ગુરુ અક્ષર ગણવા, એ બધી જ માહિતી આપણે લીધી. તો હવે છંદના પ્રકારમાં પ્રથમ પ્રકાર છે અક્ષરમેળ છંદ અને બીજો પ્રકાર છે માત્રામેળ છંદ. તો આપણે અહીં શરૂઆત અક્ષરમેળ છંદથી કરીએ. તો અક્ષરમેળ છંદ કોને કહેવાય? અક્ષરમેળ છંદની આપણે જોઈએ તો અક્ષર, આ છંદમાં વાક્ય કે પંક્તિમાં તમને જ્યારે પરીક્ષામાં પૂછાયેલો હોય અક્ષરમેળ છંદ, તો તેમાં અક્ષરોની સંખ્યા પંક્તિ એટલે કે ચરણમાં કેટલા અક્ષરો છે એની ગણતરી કરવાની હોવાથી અક્ષરમેળ છંદ તેને કહેવાય છે. તો અક્ષરમેળ છંદમાં શાલિની, ઇન્દ્રવ્રજા જેવા વિવિધ પ્રકારના છંદો આવે છે. તેમાં અક્ષર, તેની ગણ રચના, મેં તમને ગણ જે કરાવ્યા એ ગણ તમને યાદ રહેવા જ જોઈએ, કારણ કે એ ગણના આધારે જ તમે અહીં છંદ ઓળખી શકશો અને આ ગણ રચનાના આધારે જ તમે એને ઓળખવામાં સરળતા રહેશે, કારણ કે તેના અક્ષર અને આ ગણ રચના બે વસ્તુ તમને યાદ હશે ત્યારે જ તમે ચોક્કસ અને સરળતાથી તમે છંદને યાદ અથવા તો તેને ઓળખી શકશો. માટે તમારે તેના અક્ષર, કયા છંદમાં કેટલા અક્ષર છે અને તેની ગણ રચના શું છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે અત્યારે તમને હું સમજાવું છું, છંદ સમજવા સહેલા છે, પરંતુ તેની ગણ રચના, આપણે ગાયન કલાકાર નથી, મેં તમને પહેલાં પણ કીધેલું, એટલે ગણ રચના આપણે પ્રેક્ટિસ કરીને જ યાદ રાખવી પડશે, વધુને વધુ લખવું પડશે. હું મારી પોતાની જ વાત કરું કે જ્યારે હું પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે એક એક છંદ મને યાદ છે તો મિનિમમ 50 વખત તો મેં લખેલો હશે. એક છંદ મિનિમમ 50 વખત લખેલો હશે. અને અત્યારે એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે કે તમે ગમે ત્યારે કોઈ પણ ગણ રચના મને પૂછો તો મને બધી ગણ રચના એકો એક છંદની આવડતી હોય છે. તો હવે અત્યારના ટ્રેન્ડ મુજબ આપણે ઘણીવાર જોયું છે પરીક્ષામાં કે છંદનું ઉદાહરણ ઓળખવાનું પૂછવાને બદલે તેની ગણ રચના પૂછાય છે. તો આ ગણ રચના પણ આપણે યાદ રાખવી જરૂરી બને છે. કેમ પૂછે કે શાલિની છંદની ગણ રચના શું છે, તો આપણને ખબર હોવી જોઈએ મ, ન, ત, ગા, ગા, એ રીતે કોઈ પણ છંદની ગણ રચના પરીક્ષામાં પૂછાય છે. ઘણી જૂના પેપર તમે જોશો તો એમાં ગણ રચના પૂછાયેલી હોય છે. માટે આપણે તેના અક્ષર અને ગણ રચના ખાસ યાદ રાખવા પડશે જ. બાકી તો છંદમાં એટલું કાંઈ અઘરું છે જ નહીં. અત્યારે હું તમને સૌપ્રથમ અક્ષરમેળ છંદની આપણે શરૂઆત કરીએ છીએ. તો શાલિની છંદ વિશે માહિતી મેળવીએ. તો અહીં શાલિની છંદનું નામ છે શાલિની. તો આ શાલિની છંદમાં અક્ષર કેટલા હોય તો ખાસ યાદ રાખજો, શાલિની છંદમાં 11 અક્ષર હોય છે. તમે જ્યારે આ અક્ષરની ગણતરી કરશો તો અક્ષર કેટલા હશે? 11 હશે. તેની ગણ રચના, એક ગણમાં આપણે ખબર છે કે 3 અક્ષર હોય છે. તો હવે એની ગણ રચના જુઓ તો મ, ન, ત, ગા, ગા. તો મ માં કેટલા અક્ષર હોય? મ ગણ અહીંયા પહેલા આપેલો છે, તો મ માં 3 અક્ષર, ન માં 3 અક્ષર અને ત માં 3 અક્ષર, એટલે 3, 3 ને 3 કેટલા થયા? 9. અને ગા ગુરુ અક્ષર માટે વપરાય છે. અને એના પછી આ જે ગા એ પણ ગુરુ અક્ષર માટે વપરાય છે. તો હવે તમે એક વસ્તુ અહીં ખાસ યાદ રાખજો કે જ્યારે પણ છંદને ઓળખવો હોય અને તેનું લઘુ ગુરુ કરવાનું હોય તો આખા અહીં આપેલા જે શબ્દો છે તેનું લઘુ ગુરુ કરવાનું નથી. માત્ર પ્રથમ 3 એટલે કે શું? પહેલો ગણ જ આપણે જોવાનો, પહેલો જ ગણ. એટલે પહેલો ગણમાં એક ગણમાં કેટલા હોય? 3 અક્ષર હોય. તો પ્રથમ 3 અક્ષરને છૂટા પાડી નાખવાના. આ રીતે પરીક્ષામાં પેપરમાં પણ આ રીતે એક સ્લેશ કરીને એટલે કે આડો લીટો કરી 3 અક્ષર છૂટા પાડી દેવાના. ખાસ યાદ રાખજો હું શું બોલું છું. જ્યારે પણ તમને કોઈ પણ અક્ષરમેળ છંદ કે કયો છે પૂછાય ત્યારે તમારે આખા જે આપેલું છે અહીં પદ
એનું લઘુ ગુરુ કરવાનું નથી. તો સૌપ્રથમ તમારે અહીં એક આડો લીટો કરીને કોઈ પણ છંદ હોય, છંદ કોઈ પણ હોય, 3 અક્ષર આ રીતે છૂટા પાડી નાખવાના. પછી તમારે અક્ષર ગણવાના, કેટલા અક્ષરના છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો અહીં 11 અક્ષર છે. તો હવે 11 અક્ષરમાં આવતા કેટલાય ઘણા બધા છંદ છે. છંદમાં 11 અક્ષરના આવતા ઘણા બધા છંદ છે. તો સૌ પ્રથમ આપણે અહીં 3 અક્ષર છૂટા પાડ્યા એટલે કે આપણને ગણ મળશે. પછી આપણે અહીં ગણતરી કરી કે કેટલા અક્ષર છે, તો 11 અક્ષર છે. હવે આપણે કરશું લઘુ ગુરુ. તો અહીં આવશે ગુરુ, દી છે એ દીર્ઘ છે એટલે ગુરુ, પછી ઠા છે એ એટલે પણ શું છે, દીર્ઘ છે, અને તે પણ દીર્ઘ છે. તો 3 સ્વર દીર્ઘ છે. તો આપણને ખબર હોવી જોઈએ, આપણે ગણ રચના જોઈ હતી કે જ્યારે ગણનો આપણે ઉદાહરણ આપણે કોષ્ટક જોયું, એ ગણમાં મેં તમને જણાવેલું કે 3 ગુરુ અક્ષર હોય એવો કયો ગણ છે, તો એક છે મ ગણ. એમાં આવશે મા તા રા. આ ઉદાહરણ પણ આપણે જોયું હતું, અથવા તો માતાજી, માતાજી, આ ઉદાહરણ પણ જોયેલું હતું. આ ગુરુ કઈ રીતે આવ્યું, તો ય મા તા રા જ ભા ન સ લ અને ગા. એમાં તમે જોશો તો આપણે મ ગણ જોવાનો છે. તો મ ગણમાં કેટલા અક્ષર આવે, 3 આવે. તો મા તા રા. તો આ 3 અક્ષર 3 ગુરુ છે. 1 2 ને 3, આ 3 ગુરુ છે. તો અહીં ખબર પડી ગયું કે જોશો તો અહીં ડી છે એ પણ ગુરુ છે, ઠા છે એ પણ ગુરુ છે, અને તે પણ ગુરુ છે. તો આ 3 ગુરુ હોય એવો કયો ગણ છે, તો આપણને ખબર છે કે મ ગણ 3 ગુરુ આવે છે. હવે તમને એક સૂત્ર આપું. જો આપણે છંદમાં 11 અક્ષર અને પ્રથમ 3 અક્ષરમાં મ ગણ જોવા મળે તો સૂત્ર છે 11 મ. 11 મ એટલે એક જ છંદ બનશે, એ છે શાલિની. કોઈ પણ છંદ એકેય વખત એવું નહીં થતું હોય કે સૂત્ર અને તેની ગણનું સૂત્ર અહીં મેં આપેલું છે એ સૂત્ર રિપીટ થતું હોય. એટલે એ ટેન્શન ક્યારેય નહીં લેતા, કારણ કે બધા જ છંદના અક્ષર સમાન હશે. માની લ્યો કે એના પછીમાં પણ તમે જોશો તો 11 અક્ષર છે, પણ એનું ગણ રચનાની શરૂઆત અલગ ગણથી થતી હશે. એટલે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે ક્યાંક ગણ રચના આગળ એ જ આવતી હશે તો તેના અક્ષર અલગ અલગ હશે. તો તમે વ્યવસ્થિત અને શાંતિથી સમજજો કે છંદ શું કહેવા માગે છે. આખા પદનું ક્યારેય લઘુ ગુરુ કરવાનું નથી. માત્ર પ્રથમ 3 અક્ષરનું લઘુ ગુરુ જે થતું હોય એ કરવાનું, અને ટોટલ અક્ષરોની સંખ્યા ગણવાની. ત્યારબાદ અહીં લઘુ ગુરુ કર્યા બાદ આપણને ગણ રચનાનું કોષ્ટક યાદ હોવું જોઈએ. તો 3 ગુરુ હોય તો કયો ગણ બને છે, તો કે મ ગણ બને છે. તો સૂત્ર છે 11 મ, અને 11 મ આવેલું હોય ત્યારે એક જ છંદ બને, એ છે શાલિની. ગણ રચના તો યાદ રાખવાની જ છે, કારણ કે ઘણી વખત ગણ રચના પૂછાય જ છે. પરંતુ જો ઉદાહરણ પૂછાય તો આપણને ડાયરેક્ટ આટલું ટૂંકમાં જ શોર્ટકટથી જ થઈ જવું જોઈએ કે આ છંદ આ જ છે, એવી રીતે થઈ જવું જોઈએ. ગણ રચના આપણને ખબર હોવી જોઈએ, મનત ગાગા. ત્યારબાદ હવે ઇન્દ્રવ્રજા જે છંદ છે એમાં પણ તમે જોશો તો અક્ષર કેટલા છે, 11 છે. ઇન્દ્રવ્રજાના અક્ષર 11 જ છે. તેની ગણ રચના શું છે, તો જ ગા ગા. તો એમાં તમાં કેટલા અક્ષર હોય, 3. તમાં 3 અક્ષર, એમાં પછીના 3માં પણ 3 અક્ષર, અને જમાં પણ 3 અક્ષર. એટલે 3 3 3 કેટલા થયા, 9 અક્ષર. ગા એટલે ગુરુ, એમાં પણ 1 અક્ષર અને 1 અક્ષર આ, એટલે ટોટલ કેટલા અક્ષર થયા, 3 ને 3 6 ને 3 9 ને 2 11. તો અહીં પણ તમે જોઈ શકો તો આખા લઘુ ગુરુમાં જે ગણ રચના છે એના 11 અક્ષર થાય છે. પરંતુ આ ગણમાં
અક્ષર 11 ભલે રહ્યા, શરૂઆત ક્યાં ગણથી થાય છે? ત ગણથી થાય છે. તો હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું? આડો લીટો 3 અક્ષર છૂટા પાડી દીધા. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ટોટલ અક્ષર કેટલા છે? 11 અક્ષર. તો આ 11 અક્ષર થઈ ગયા. તો હવે આપણે ખબર પડી ગઈ કે 11 અક્ષરનો કોઈ એક છંદ છે. તો હવે આને લઘુ ગુરુ કરીએ. સંસારના, તો અહીં તીવ્ર અનુસ્વાર છે, તો તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર કેવા લેવાના? દીર્ઘ લેવાના, એટલે કે ગુરુ લેવાના. ગુરુ માટે કઈ નિશાની વપરાય? ડેશ. પછી સા છે એ તો દીર્ઘ જ છે એટલે ગુરુ જ છે, અને ર છે એ લઘુ છે. તો હવે અહીં જોશો તો આ રચના કેવી થઈ? ગુરુ ગુરુ લઘુ. તો આ પ્રકારની રચના કયા ગણમાં જોવા મળે છે? ત ગણમાં જોવા મળે છે. તમે જોશો તો તા, રા અને જ, તો એમાં ગુરુ ગુરુ અને લઘુ. જમાં કેવો છે? લઘુ છે. તો આ પ્રમાણે અહીં પણ સેમ ટુ સેમ રચના અહીં જોવા મળે છે. એમાં જોશો તો તા, રા અને જ. તો તારા જમાં તમે જુઓ તો તા ગુરુ છે, રા ગુરુ છે ને જ લઘુ છે. તો આ જ રચના અહીં જોવા મળે છે. તો હવે સૂત્ર આપણું શું બન્યું કે 11 અક્ષર છે. અહીં જોશો તો 11 અક્ષર છે અને પ્રથમ ગણ ત હોય. પ્રથમ ગણ ત હોય એટલે કે અહીં પ્રથમ 3 અક્ષરમાં જોશો તો ત ગણ જોવા મળે છે. 11 અક્ષર હોય અને પ્રથમ ગણ ત હોય તો એ બને છે ઇન્દ્રવ્રજા છંદ. ખાસ યાદ રાખજો, 11 અક્ષર હોય અને પ્રથમ ગણ ત હોય ત્યારે કયો એક અને માત્ર એક જ છંદ બને છે એનું નામ છે ઇન્દ્રવ્રજા. આ છંદમાં તમે બીજી વાર ક્યારેય તમે જોશો તો આ જ પ્રકારનું સૂત્ર ક્યાંય રિપીટ થશે નહીં. માટે તમારે ગણ રચના તો તમારે લખીને પ્રેક્ટિસ કરીને યાદ રાખવી જ પડશે, પરંતુ આ સૂત્ર એ તમને યાદ રહી જ જશે. કારણ કે સૂત્ર શોર્ટકટમાં છે 11 ત હોય ત્યારે શું આવે તો કે ઇન્દ્રવ્રજા, એક જ છંદ આવે એનું નામ છે ઇન્દ્રવ્રજા. એવી જ રીતે 11 મ હોય તો એનું નામ છે શાલિની. છંદ ઓળખવા સરળ પડે એટલે આ સૂત્ર યાદ રાખવાના. હવે આપણે અહીં પ્રથમ 2 છંદ કમ્પ્લીટ કરીએ છીએ. એના પછીના જે છંદ આવે છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે અક્ષરમેળ છંદમાં ત્રીજો છે ઉપેન્દ્રવ્રજા છંદ અને ચોથો છે વંશસ્થ. તો આ બંને છંદની માહિતી લઈએ. તો સૌપ્રથમ ઉપેન્દ્રવ્રજા એમાં જોશો તો અક્ષર કેટલા છે? અક્ષરની સંખ્યા 11 છે. તેની ગણ રચના છે જ ત જ ગા ગા. તો એમાં જ ત જ એટલે જ ગણમાં 3 અક્ષર, ત ગણમાં 3 અક્ષર ને જ ગણમાં 3 અક્ષર, એટલે તન ને તન 6 ને તન 9 અને ગા ગા ગુરુ ગુરુ, એટલે ટોટલ 11 અક્ષર થાય છે. હવે આપણે પરીક્ષામાં ઉદાહરણ આપેલું હોય તો સૌપ્રથમ તો આપણે 3 અક્ષર છૂટા પાડી લેવા. જોડાક્ષર આપેલા હોય તો એ જોડાક્ષર એક જ ગણવાનું. સ અડધો ને ટ આ બંને જોડાઈને સ્ટ અથવા તો સ્ટી બને છે, તો એ એક જ અક્ષર ગણવાનો છે. એ વસ્તુ ખાસ યાદ રાખવું અને આ સૂત્ર તો યાદ હોવું જ જોઈએ. ય મા તા રા જ ભા ન સ લ ને ગા. આ સૂત્ર આપણને કંઠસ્થ હોવું જ જોઈએ. અને ગણ રચના કંઠસ્થ ક્યારે થશે કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે. હું અહીંયા તમને સમજાવું છું. બધા જ છંદ તમને આરામથી સમજાઈ જશે, પરંતુ યાદ રાખવાની છે ગણ રચનાના અક્ષરો. આના માટે તમારે કરવી પડશે પ્રેક્ટિસ. તો હવે આપણે સૌપ્રથમ અહીં 3 અક્ષર છૂટા પાડી દીધા છે. તો હવે અક્ષરોની સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો અહીં જેટલા પણ જોડાક્ષર આવેલા છે એને આપણે એક જ અક્ષર ગણેલો છે. અહીં પણ જોડાક્ષર છે એ પણ એક જ ગણેલો છે, અને અહીં પણ જોડાક્ષર છે એને એક જ ગણેલો છે. એટલે ટોટલ 11 અક્ષર થાય છે. તો અહીં આપણે લખી લીધા 11 અક્ષર. તો હવે 11 અક્ષરના તો ઘણા બધા
છંદ જોયા આપણે, શાલિની જોયા, ઇન્દ્રવ્રજા જોયા, હવે આવેલું છે ઉપેન્દ્રવ્રજા. તો એમાં પણ 11 અક્ષર જ છે, પરંતુ એનું સૂત્ર 11 જ થાય છે, કારણ કે તેની ગણ રચનાની શરૂઆત કઈથી થાય છે? જ થી. જ એટલે શું થશે? તેની ગણ રચના જ ભા ન. તો હવે અહીં આપણે લઘુ ગુરુ કરીએ તો જ ભા ન માં જ છે એ લઘુ છે, એટલે કે સ. અહીં પણ સમષ્ટિ, તો સ છે એ કેવો છે? લઘુ છે. મ લઘુ હોવા છતાં પણ ગુરુ લખાશે, કારણ કે નિયમ શું છે કે જો જોડાક્ષરની આગળનો અક્ષર, અહીં જોડાક્ષર છે સ્ટી, એની આગળનો અક્ષર લઘુ હોય તો પણ તેને કેવો ગણવાનો? ગુરુ. અને સમષ્ટિ જ ભા ન એમાં તમે જોશો તો એ છે લઘુ, તો જ ભા ન, આ ન છે એ લઘુ થશે. તો અહીં તમે વ્યવસ્થિત સમજો શું કર્યું. સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ, એમાં સમષ્ટિ 3 અક્ષર અલગ પાડ્યા. ત્યારબાદ ગણ રચના છે જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, અને આ છે લઘુ. તો અહીં પણ જ ભા ન પ્રમાણે લઘુ રચના, લઘુ ગુરુ લઘુ, એટલે આપણને ખબર પડે કે 11 અક્ષર હોય અને જ ગણ હોય પ્રથમ અક્ષરમાં, અથવા તો પ્રથમ 3 અક્ષર જ ગણના હોય. એટલે આ સૂત્ર બને છે કે 11 જ હોય એટલે એક જ છંદ બને, એનું નામ છે ઉપેન્દ્રવ્રજા. તો હવે તમે જોઈ શકો છો કે આપણે અહીં જેટલા પણ છંદ લીધા 11 અક્ષરના, એમાં એક પણ સૂત્રમાં એક પણ ગણ રિપીટ નથી થતો. જેમ કે શાલિનીમાં જોયું તો એનું સૂત્ર હતું 11 મ, પછી ઇન્દ્રવ્રજા જોયું એનું હતું 11 ધ, અને હવે ઉપેન્દ્રવ્રજા જોયું તો એમાં જોશો તો 11 જ. તો અહીં તમે જોશો તો આ સૂત્ર એકેયમાં ગણ રિપીટ નથી થતા, અક્ષર ભલે રિપીટ થતા હોય, આવી રીતે બધા જ છંદમાં તમે જોશો તો એક પણ છંદમાં ક્યાંય ગણ રિપીટ નહીં થતો હોય, અથવા તો જો ગણ રિપીટ થતો હોય તો તેની અક્ષરની સંખ્યા બદલી ગઈ હશે. માટે જ હવે એનું પછીનું ઉદાહરણ જુઓ એટલે તમારે વધુ ક્લિયર થશે. એના પછીનું છે છંદ વંશસ્થ. તો આ વંશસ્થ છંદ છે એમાં અક્ષરની સંખ્યા કેટલી છે? 12 છે. અક્ષરની સંખ્યા 12 છે. તેની ગણ રચના જોશો તો જ, ત, જ, ર. તો હવે એક જ ગણમાં કેટલા અક્ષર હોય? 3 ગણ હોય, તો 3 3 3 અને 3, તો 3 ચોક 12, એટલે ગણ રચનામાં પણ તમને 12 અક્ષર જોવા મળે છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો પહેલાં તો શું કરવાનું? 3 અક્ષર છૂટા પાડવાના. હવે અક્ષરની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, ટોટલ કેટલા અક્ષર છે? 12 અક્ષર છે. હવે આપણે અહીં લઘુ ગુરુ કરીએ તો ત્રી છે એ લઘુ જ છે, એની આગળનો અક્ષર હોય તો ગુરુ ગણવાનો, પરંતુ એની આગળ કાંઈ છે નહીં, તો ત્રી છે એ લઘુ છે, તો આપણે એને લઘુ જ ગણશું. પછી કા છે એ કેવું છે? ગુરુ છે, તો એને ગુરુ જ ગણવાનો. અને લ છે એ લઘુ છે, તો એ પણ લઘુ જ ગણવાનો. તો લઘુ ગુરુ લઘુ એવી કઈ ગણ રચના છે કે જેમાં અક્ષરો લઘુ ગુરુ અને લઘુ હોય? તો આપણને ખબર છે જ ભા ન, એમાં લઘુ ગુરુ લઘુ ગણ રચના જોવા મળે છે. માટે એનું સૂત્ર 11 12 જ, એનું સૂત્ર 12 જ બને છે. તો આપણે અહીં જોશો તો ઉપરનો ઉપેન્દ્રવ્રજા નું સૂત્ર શું હતું? 11 જ. ઉપેન્દ્રવ્રજાનું સૂત્ર હતું 11 જ. જ્યારે વંશસ્થ એનું સૂત્ર શું થયું? 12 જ. અહીં તમે જોશો તો ગણ રિપીટ થાય છે. જ ગણ છે છંદની શરૂઆતમાં આવે છે. અહીં પણ જ ભા ન, અહીં તમે જુઓ તો જભાન પ્રમાણે જ ગણ બને છે, અહીં પણ જ ગણ બને છે. તો ગણ રિપીટ થાય છે. વંશસ્થ અને ઉપેન્દ્રવ્રજા આ બંનેમાં ગણ રિપીટ થાય છે, પરંતુ તેની અક્ષરોની સંખ્યા બદલી જાય છે. હું તમને જે જણાવું છું એ વાત આ છે. એક પણ સૂત્ર એવું નહીં હોય કે એમાં અક્ષર ને ગણ બંને રિપીટ થતા હોય.
એટલે જ હું તમને એક એક વસ્તુ ક્લિયર કરાવતો જાઉં છું, સાથે કમ્પેરિઝન પણ કરાવતો જાઉં છું, એટલે ક્યાંય તમને છંદમાં ડાઉટ રહે જ નહીં. કારણ કે છંદ ખૂબ જ અગત્યનો ટોપિક છે. સાથે ઘણા વિદ્યાર્થીઓને છંદમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, એટલે સીધા જ તે ઉદાહરણ રાખી યાદ રાખવાની કોશિશ કરતા હોય છે. અને કેટલું તમે પરીક્ષામાં યાદ રાખશો, કેટલી વસ્તુ પર ઘણા બધા વિષયો વાંચવાના હોય, તો બધું જ તમે અમુક ટેકનિકથી યાદ રાખશો તો તમારે સરળતાથી યાદ રહી જશે અને વાંચવામાં પણ સરળતા રહેશે. અથવા તો તમને પરીક્ષામાં કોઈ દિવસ જોયું ન હોય એવું ઉદાહરણ પણ છંદમાં પૂછેલું હશે તો પણ તમને આવડી જશે. કારણ કે તમારી પાસે એનું સૂત્ર, તેની ગણરચના, બધી જ વસ્તુ તમારી પાસે હોય, એટલે તમે સરળતાથી છંદને ઓળખી શકશો. તો હવે તમે અહીં જુઓ તો વંશસ્થમાં 12 અક્ષર અને તેનો પ્રથમ ગણ છે જ. તેની ગણરચના છે જ ત જ ર. ઉદાહરણ જોયું કે ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, તો એમાં ત્રિકાલ એટલે જ ભા ન આ ગણરચના બને છે. માટે તે જ ગણ 12 અક્ષર, તો એ એક જ છંદ બને, એનું નામ છે વંશસ્થ. તો હવે આપણે ઉપેન્દ્ર વ્રજા 11 જ સૂત્ર, અક્ષર છે 11, તેની ગણરચના જ ત જ ગા ગા, અને તેનું ઉદાહરણ પણ જોયું કે સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ. તો હવે આના પછીના જે છંદ આવે છે તેની માહિતી લઈ લઈએ. હવે પાંચમો છંદ છે ઇન્દ્રવંશા અને એના પછીનો છે દ્યુત વિલંબિત. તો આ બંને છંદની માહિતી લઈએ તો પ્રથમ ઇન્દ્રવંશામાં તમે જોશો તો અક્ષરની સંખ્યા કેટલી છે? 12. ઇન્દ્રવંશા છંદમાં અક્ષરની સંખ્યા 12 છે અને નામમાં પણ તમે ભૂલ ખાતા નહીં. આગળ આપણે જોયું તો એ ઇન્દ્ર વજ્ર હતું, આ છે ઇન્દ્રવંશા. તો નામમાં પણ ભૂલ થવી ન જોઈએ. તેના અક્ષર 12 છે. તેની ગણરચના તમે જુઓ તો ત ત જ ર. તો ત ત જ રમાં તમાં 3 ગણ, 3 અક્ષર, તમાં પાછા 3 અક્ષર એટલે 3 ને 3 6, જમાં 3 અક્ષર એટલે 6 ને 3 9 અને રમાં 3 અક્ષર, ટોટલ થાય છે 12 અક્ષર. તો હવે ઉદાહરણમાં આપણે શું કરવાનું? સૌ પ્રથમ 3 અક્ષર છૂટા પાડી નાખવાના. એક જોડાક્ષર પાછો એક જ અક્ષર અને જ એ પણ એક અક્ષર, એટલે આ 3 અક્ષર છૂટા પાડી લીધા. હવે ગણતરી કરવાની કેટલા અક્ષરો છે? 1 2 3 4 5 6 7 8, જોડાક્ષર 9 10 11 ને 12, ટોટલ અક્ષર કેટલા છે? 12. હવે લઘુ ગુરુ કરીએ તો સૌ પ્રથમ છે એ ગુરુ છે. ખ્યા એમાં આ સ્વર રહેલો છે એ પણ ગુરુ છે અને એના પછી જ છે એ લઘુ છે. તો આ કઈ રચના બને છે એ આપણે અહીં સૂત્રમાં જોઈએ તો ગુરુ ગુરુ લઘુ. તો એમાં તમે જોશો તો ગુરુ ગુરુ લઘુ એટલે કે ત ગણ, તારાજ, તારાજમાં ત ગણ, ત ગણમાં તમે જુઓ તો પેલા ગુરુ છે, પછી ગુરુ છે અને છેલ્લે અક્ષર છે એ લઘુ છે. તો ત ગણ બને છે. તો આપણે અહીં ઓળખી ગયા કે અહીં ત ગણ છે, અક્ષરની સંખ્યા 12 છે. તો આપણું સૂત્ર બને છે 12 અક્ષર, એટલે કે 12 અક્ષરનો જે છંદ છે એમાં છંદ અને ત ગણ હોય તો એ એક જ છંદ બને, એ છે વંશસ્થ ઇન્દ્રવંશા. ખાસ યાદ રાખજો, 12 અક્ષર હોય, ત ગણ હોય એટલે એ છંદનું નામ છે ઇન્દ્રવંશા. ત્યારબાદ છે દ્યુત વિલંબિત. દ્યુત વિલંબિતમાં પણ અક્ષરની સંખ્યા કેટલી છે? 12 જ છે. દ્યુત વિલંબિત અક્ષરની સંખ્યા કેટલી છે? 12 જ છે. તેની ગણરચના જોશો તો ન ભ ભ ર. તો ન 3 અક્ષર હોય, નમાં ન ગણ સૌ પ્રથમ આવે છે, પછી ભમાં પણ 3, આમાં ભમાં પણ 3 અને રમાં પણ 3. તો ટોટલ કેટલા? 12 અક્ષર ગણરચનામાં પણ જોવા મળે છે. ત્યારબાદ તેનું ઉદાહરણ જોઈએ તો પહેલાં તો આપણે 3 અક્ષર છૂટા જ પાડી નાખવાના. ત્યારબાદ અક્ષરોની સંખ્યા ગણવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીં આપણે 12 અક્ષર મળે છે. તો આ 12 અક્ષર. ત્યારબાદ લઘુ ગુરુ કરીએ તો સૌ પ્રથમ સી છે એ લઘુ છે, સુ છે એ પણ લઘુ છે અને સ પણ લઘુ છે.
તો હવે આપણે ગણ રચનાના કોષ્ટકમાં જોયું હતું કે 3 એ 3 લઘુ હોય તેવો કયો ગણ છે તો કે ન સ લ એટલે કે ન ગણ. ન ગણમાં 3 એ 3 તમે જુઓ તો અક્ષરો લઘુ જોવા મળે છે. અહીં પણ 3 એ 3 અક્ષરો લઘુ જોવા મળે છે. માટે ન ગણ અક્ષરોની સંખ્યા કેટલી તો કે 12 અક્ષર હોય અને ન ગણ હોય એટલે દ્યુત વિલંબિત જ બને. દ્યુત વિલંબિત છંદ જ બને, બીજો એકેય છંદ બનશે નહીં. ખાસ યાદ રાખવો, છંદ જ્યારે 12 અક્ષર હોય અને ન ગણ હોય તો એક જ છંદ બને, એનું નામ છે દ્યુત વિલંબિત. તેની ગણ રચના છે ન ભ ભ ર. અને અહીં ઉદાહરણ પણ આપણે જોયું કે શિશુ સમાન ગણી સહદેવને, એ પણ કેટલા અક્ષર છે? 12 અક્ષર છે. તો હવે ઇન્દ્રવંશા, એમાં તમે જોશો તો સૂત્ર છે 12 ત, અક્ષર છે 12, ગણ રચના ત ત જ ર. અહીં તમે જુઓ એના પછીનું તો દ્યુત વિલંબિતમાં અક્ષર તો 12 જ છે, ગણ રચના શું છે? ન ભ ભ ર. તો બધા જ સૂત્ર 12 અક્ષરના ભલે રહ્યા તમે, પણ એમાં ગણ રચનામાં બધા જ પ્રથમ ગણ અલગ અલગ જોવા મળે છે. એટલે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો બધા જ છંદ યાદ રહી જશે. તો હવે આના પછીના જે છંદ છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે અક્ષરમેળ છંદનો 7મો છંદ છે ટોટક અને એના પછી 8મો છંદ છે ભુજંગી. તો આ બંને છંદ ખૂબ જ સરળ, કારણ કે તેના ગણ રચનામાં એક જ ગણ રિપીટ થાય છે. એમાં પ્રથમ તોટકમાં છે સ ગણ અને ભુજંગીમાં ય ગણ રિપીટ થાય છે. તો પહેલાં તોટકની માહિતી લઈએ તો તેમાં અક્ષર કેટલા છે? 12. તોટક છંદમાં અક્ષરોની સંખ્યા 12 જ છે. તેની ગણ રચના સ સ સ અને સ. એક ગણમાં 3 અક્ષર, ટોટલ 4 ગણ છે અહીં. તો ટોટલ કેટલા થયા? 12 અક્ષર થયા. હવે એક જ ગણ રિપીટ થાય છે. અહીં તમે જુઓ ખૂબ જ સરળ ગણ રચના છે. તો હવે આપણે અહીં ઉદાહરણમાં જોઈએ તો સૌપ્રથમ તો ઉદાહરણને 3 અક્ષર છૂટા પાડી જ દેવાના. ત્યારબાદ અક્ષરોની સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ટોટલ અક્ષરો કેટલા છે? 12 અક્ષર છે. હવે લઘુ ગુરુ કરીએ તો પ્ર એ કેવો છે? લઘુ છે. ભૂ એ પણ લઘુ છે અને જી ગુરુ છે. તો આ કઈ રચના થઈ? તમે જોશો તો ગણ રચનામાં અંતિમ ગણ રચના છે સ લ ગા. તો સલગામાં સ છે એ લઘુ, લઘુ અને ગુરુ. તો આ રચના અહીં તમે જોવા મળે છે સ લ ગા. તો તમે જુઓ પ્રભુજી, તો પ્ર છે એ લઘુ છે, ભૂ છે એ લઘુ છે અને જી છે એ ગુરુ છે, એટલે કે સ ગણ જોવા મળે છે. તો હવે અક્ષરોની સંખ્યા કેટલી હોય તો કે 12. ગણ કયો હોય પ્રથમ તો કે સ. અક્ષરોની સંખ્યા 12 હોય, ગણ સ હોય તો સૂત્ર બને છે 12 સ. અને જો તમને ઉદાહરણમાં 12 સ નું સૂત્ર જોવા મળે એટલે એ છંદ બને તોટક. તોટક છંદ બને, એની સૂત્ર છે 12 સ. અક્ષરોની સંખ્યા 12, ગણ રચના સ સ સ સ. અને ઉદાહરણ આપણે જોયું કે પ્રભુ જીવન દે હરિ જીવન દે, એમાં પણ 12 અક્ષર છે. અને પ્રથમ આ જે ગણ જોયો એ પણ સ લ ગા પ્રમાણે સ ગણ બને છે. હવે એના પછીનો છે ભુજંગી. ભુજંગીમાં પણ અક્ષરોની સંખ્યા કેટલી છે? 12. ગણ રચના જોશો તો એક જ ગણ રિપીટ થાય છે ય ય ય ય. એટલે ટોટલ 4 ગણ અહીં જોવા મળે, એટલે 4 તેરીને 12 અક્ષરો થયા. હવે ઉદાહરણમાં સૌ પ્રથમ તો આપણે 3 અક્ષર છૂટા પાડી દીધા. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જોડાક્ષર આપણે એક જ ગણવાના છે. ટોટલ 12 અક્ષર થયા. તો હવે લઘુ ગુરુ કરીએ તો અ છે એ કેવો છે? લઘુ છે. હો છે એ ગુરુ છે. દે છે એ પણ ગુરુ છે. તો હવે આપણે લઘુ ગુરુ અને ગુરુ એવો ગણ કયો છે તો ય ગણ. ય ગણમાં શું આવે? ય મા અને તા. આ ય ગણમાં તો આપણને જોવા મળતા
અક્ષરો છે ય મા તા, તો અહીં પણ ય મા અને તા જોવા મળે છે, જેમાં ય છે એ લઘુ છે, બાકીના બે ગુરુ છે. તો 12 અક્ષર હોય અને ય ગણ પ્રથમ 3 અક્ષરમાં ય ગણ જોવા મળે એટલે એક જ છંદ બને, એનું નામ છે ભુજંગી, જેનું સૂત્ર 12 ય છે, એના અક્ષરોની સંખ્યા 12, ગણ રચના ય ય ય ય. અને ઉદાહરણ પણ જોયું, અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, એમાં જે આ જોડાક્ષરો છે એ આપણે એક જ ગણેલા છે, ટોટલ 12 અક્ષર છે. તો હવે આના પછીના અક્ષરમેળ છંદમાં જે કેટલાક હજુ પણ છંદના પ્રકાર છે તેની માહિતી લઈ લઈએ. હવે 9મો છંદ છે વસંત તિલકા અને એના પછીનો 10મો છંદ છે માલિની. તો સૌપ્રથમ 9મા છંદમાં જોઈએ તો વસંત તિલકા જે છંદનું નામ છે તેના અક્ષરોની સંખ્યા કેટલી છે? 14 અક્ષર વસંત તિલકા છંદમાં જોવા મળશે. તેની ગણ રચના જોઈએ તો ત ભ જ જ ગા ગા. તો ત ગણમાં 3 અક્ષર, ભમાં 3, જમાં 3, જમાં 3, એટલે ટોટલ કેટલા થયા? 3 3 3 અને 3, 3 ચોક 12. અને ગા એટલે ગુરુ, ગા એટલે ગુરુ, એટલે 2 અક્ષર ગુરુ અંતમાં. ટોટલ શબ્દો એટલે અક્ષરોની સંખ્યા 14 થશે. હવે ઉદાહરણ આપે ત્યારે પ્રથમ તો 3 અક્ષર છૂટા પાડી નાખવાના. તો અહીં 3 અક્ષર છૂટા પાડી દીધા. ત્યારબાદ ઉ 1 અક્ષર અને દ ને ગ્ર બંને જોડાઈને ઉદ્ગ્રીવ શબ્દ બનાવે છે. એટલે આ તમારે અક્ષરને અલગ નથી ગણવાનો, દ ને હલંત કરીને પણ દર્શાવેલો છે. માટે તમારે એમ સમજવું કે દ અને ગ જોડાયેલા છે એટલે ઉદ્ગ્રીવ તમે બોલો તો આ 3 જ અક્ષર છે, 4 અક્ષર નથી. તો આ 3 અક્ષર છૂટા પાડ્યા. ત્યારબાદ અક્ષરોની સંખ્યા ગણી તો 1, દ ને ગ્ર જોડાયેલો બીજો અક્ષર, વ ત્રીજો અક્ષર, એના પછી ચોથો, 5મો, 6થો, 7મો, 8મો, 9, 10, 11, 12, 13 અને 14. તો ટોટલ અક્ષરોની સંખ્યા 14 છે. હવે લઘુ ગુરુ કરીએ તો ઉદ્ગ્રીવ, તો જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ ગણવો. અહીં ઉ છે એ લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાશે, કારણ કે ઉદ્ગ્રીવમાં દ ને ગ્ર જોડાયેલા છે. પછી એના પછી દ ને ગ્રીવ એ તો ગુરુ જ છે અને છેલ્લો વ એ લઘુ છે. તો આ કઈ ગણ રચના બની? ગુરુ ગુરુ લઘુ. તો ગુરુ ગુરુ લઘુ હોય એવો કયો ગણ છે? તો એ છે ત ગણ. ત ગણમાં તમે જોશો તો તા, રા અને જ આ 3 અક્ષર આવે છે. તો અહીં પણ જોશો તો તા, રા અને જ જોવા મળે છે, માટે ત ગણ અહીં જોવા મળશે. અને જો અક્ષરોની સંખ્યા 14 હોય અને પ્રથમ ગણ ત ગણ હોય તો એક જ છંદ બને, એનું નામ છે વસંત તિલકા. આ વસંત તિલકા છંદમાં તમે જોશો તો 14 અક્ષર જોવા મળશે અને ત ગણ શરૂઆતમાં જોવા મળશે. તેની વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવાની. ત્યારબાદ ગણ રચના તમે જોશો તો ત ભ જ જ ગા ગા. આ વસ્તુ ગણ રચનામાં હું તમને કહું છું કે પ્રેક્ટિસ કરવી પડશે, લખીને પ્રેક્ટિસ કરજો, યાદ રાખવી પડશે ને વારંવાર તમે એને રિપીટ મગજમાં પણ કરજો કે વસંત તિલકા એટલે 14 અક્ષર, ગણ રચના તો કે ત ભ જ જ ગા ગા. આ રીતે તમને મોઢે યાદ હોવી જોઈએ. હવે એના પછીનો છે માલિની. તો માલિનીમાં જોશો તો અક્ષરોની સંખ્યા 15 છે. માલિની છંદમાં અક્ષરોની સંખ્યા 15 છે. તેની ગણ રચના ન ભ ન ન મ ય ય. તો માલિની છંદ અક્ષરોની સંખ્યા 15, ન ન મ ય ય. તો આ ટોટલ ગણ કેટલા છે? 1 2 3 4 ને 5. એક ગણમાં કેટલા હોય? 3 અક્ષર. તો ટોટલ અક્ષર 15 અહીં પણ જોવા મળે છે. હવે ઉદાહરણમાં સૌપ્રથમ 3 અક્ષર છૂટા, ત્યારબાદ અક્ષરોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. ટોટલ અક્ષરો કેટલા છે? તો કે 15 અક્ષર છે. હવે લઘુ ગુરુ કરીએ તો ર છે એ લઘુ છે,
વી છે એ લઘુ છે અને ની પણ લઘુ છે. તો હવે ગણના કોષ્ટકમાં 3 એ 3 લઘુ હોય એવો કયો ગણ છે? તો કે ન ગણ. ન ગણમાં કયા કયા અક્ષર આવે? તો ન, સ અને લ. તો 3 એ 3 અહીં તમે જોશો તો લઘુ, લઘુ ને લઘુ, 3 એ 3 લઘુ હોવાથી અહીં આપણે ન ગણ ઓળખી શકીએ છીએ. તો ન ગણ હોય, 15 અક્ષર હોય તો એ છંદ બને છે માલીની. આ માલીની જે છંદ છે એની ગણ રચના પણ આગળના પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, ખાસ યાદ રાખજો. એની ગણ રચના છે ન, ન, મ, ય. તો આ ગણ રચના પણ આપણને બધા જ છંદની આવડવી જ જોઈએ. પ્રેક્ટિસ કરવાથી બધી વસ્તુ યાદ રહે છે. એવું નથી કે આ વસ્તુ યાદ ન રહે. ટોટલ આપણે 18 છંદ છે અક્ષરમેળ છંદમાં છે. માત્રામેળ છંદમાં તો એટલું બધું કાંઈ યાદ રાખવાનું હોતું નથી, માત્ર તેમાં માત્રા જ ગણવાની હોય છે. એટલે મેન તો તમારે અક્ષરમેળ છંદમાં તેની ગણ રચના યાદ રાખવા માટે પ્રેક્ટિસ કરવી પડશે. તો હવે અહીં વસંતિલકા અને માલીની છંદની માહિતી કમ્પ્લીટ કરીએ છીએ. એના પછીના જે છંદ આવે છે તેની માહિતી લઈ લઈએ. હવે અક્ષરમેળ છંદમાં જ મનહર છંદ અને અનુષ્ટુપ છંદ. આ મનહર છંદ અને અનુષ્ટુપ છંદને સંખ્યામેળ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મનહર છંદ અને અનુષ્ટુપ છંદને સંખ્યામેળ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ મનહર છંદની માહિતી લઈએ. તો મનહર છંદમાં તમે જોશો તો અક્ષરોની સંખ્યા કેટલી છે? મનહર છંદમાં અક્ષરોની સંખ્યા 31 છે. તેમાં ચરણ એટલે પંક્તિ કેટલી આવે છે? 4 જોવા મળે છે. તો આ મનહર છંદ સંખ્યામેળ છંદ તો તરીકે ઓળખાય જ છે, પરંતુ પરીક્ષામાં એમ પૂછાય કે મનહર છંદ કોનો પ્રિય છંદ હતો, અથવા તો દલપતરામનો પ્રિય છંદ કયો હતો? તો એનો જવાબ આવે મનહર છંદ. જો દલપતરામનો પ્રિય છંદ પૂછે તો મનહર છંદ આવે, અથવા તો એમ પૂછે મનહર છંદ કોનો પ્રિય હતો? તો દલપતરામ આવે. એટલે કે દલપતરામની કાવ્ય જે હોય છે એમાં મનહર છંદનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. જો તમને છંદ કદાચ ભૂલાઈ ગયો હોય અને એ યાદ હોય કે દલપતરામનો પ્રિય છંદ મનહર છંદ હતો, તો ઉદાહરણ જો તમને પૂછ્યું હોય કે આ કયો છંદ છે, તો તમને ખબર હોય કે આ પંક્તિ દલપતરામની છે, તો એ મનહર છંદ જ હોવો જોઈએ. તો હવે આ વસ્તુ યાદ રાખજો કે અક્ષર છે એ 31 છે, ચરણ 4 છે. હવે અક્ષરનું વિભાજન કઈ રીતે થયેલું હોય? તો 4 ચરણમાં આ અક્ષરનું વિભાજન પ્રથમ ચરણમાં 8 અક્ષર, બીજા ચરણમાં 8 અક્ષર, ત્રીજા ચરણમાં પણ 8 અક્ષર અને અંતિમ ચોથું ચરણ હોય એમાં 7 અક્ષર જોવા મળે છે. તો હવે ઉદાહરણ જોઈએ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. તો હવે પ્રથમ ચરણમાં 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 અહીં પણ 8 અક્ષર છે. બીજા ચરણમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 બીજા ચરણમાં પણ 8 અક્ષર છે. ત્યારબાદ ત્રીજું ચરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ત્રીજા ચરણમાં પણ 8 અક્ષર છે. અને ચોથું ચરણ 1, 2, 3, 4, 5, 6 ને 7 ચોથા ચરણમાં 7 અક્ષર આ રીતે જોવા મળે છે. અક્ષરનું વિભાજન હવે તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતે હોય. અક્ષર મનહર છંદમાં 31 છે, 8 તેરી 24 ને 24 ને 7 31, તો ટોટલ 31 અક્ષર છે. ચરણ 4 હોય છે. એમાં તમે જુઓ તો આ ઉદાહરણ પણ દલપતરામની કાવ્યનું જ છે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. તો હવે આપણે અહીં તમે જુઓ તો 8, 8, 8 અને 7 આ રીતે અક્ષરનું વિભાજન છે. તો ક્યારે? જ્યારે મનહર છંદ હોય ત્યારે. હવે એના પછીનો અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ પણ સંખ્યામેળ છંદ તરીકે ઓળખાય છે. એમાં અક્ષરોની સંખ્યા 32 છે. અક્ષરોની સંખ્યા કેટલી છે? 32 છે. ચરણ 4 છે અને અક્ષર વિભાજન 8, 8, 8 અને 8 8 ચોક 32.
ટોટલ 4 ચરણ હોય, બધા ચરણમાં 8 અક્ષર જોવા મળશે. પરંતુ તો હવે અહીં જોશો તો બંનેમાં ચરણ 8, 8, 8 અને 7 ઉપર છે, અહીં 8 છે. માત્ર એક અક્ષરનો જ તફાવત છે. પરીક્ષામાં ક્યારેય 4 ચરણ આપેલા નહીં હોય, માત્ર 2 ચરણ જ આપેલા હશે. તો અહીં પણ તમે જોશો તો 2 ચરણ છે, તો એમાં પણ 8 અક્ષર છે, અહીં પણ 8 અક્ષર છે. તો હવે પરીક્ષામાં કઈ રીતે ઓળખવો કે આ મનહર છંદ છે કે અનુષ્ટુપ છંદ છે, એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે એક વસ્તુ કરવી પડશે, જે તમને અહીં નહીં જોવા મળે પણ આ જે અનુષ્ટુપ છંદ છે એમાં જોવા મળશે. તો પહેલા અને ત્રીજા ચરણમાં યમાતા ગણ એટલે કે ય ગણ જોવા મળશે. ક્યારે? કે જ્યારે 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર હોય ત્યારે. એટલે કે અહીં ગણવાના અક્ષર 1, 2, 3, 4, 5. આ 5મો, 6ઠ્ઠો અને 7મો. 5મો, 6ઠ્ઠો અને 7મો પ્રથમ ચરણનો અને ત્રીજા ચરણનો 1, 2, 3, 4, 5. એટલે આ 5મો, 6ઠ્ઠો અને 7મો પહેલું ચરણ અને આ ત્રીજું ચરણ. આ પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં આપણે ય ગણ જોવા મળશે. એમાં આવે છે ય માતા. તો ય માતા અહીંયા થાય છે કે નહીં? તો ડ છે એ લઘુ છે, ના છે એ ગુરુ છે અને જે છે એ પણ ગુરુ છે. તો હવે અહીં એના પછીના ત્રીજા ચરણમાં પણ તમે જુઓ તો મ છે એ લઘુ છે, ના છે એ ગુરુ છે અને જે છે એ ગુરુ છે. તો અહીં ય ગણ જોવા મળે છે. ક્યારે? ત્રીજું અને પહેલું આ બંને ચરણમાં ય ગણ જોવા મળશે. ક્યારે? 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર. ખાસ યાદ રાખજો, અનુષ્ટુપ છંદનો 5મો, 6ઠ્ઠો અને 7મા અક્ષરમાં ય ગણ જોવા મળશે. હવે એના પછીનો જે આ બીજું અને ચોથું ચરણ છે એના 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર પહેલાં તો ફાઇન્ડ કરીએ. 1, 2, 3, 4 અને આ 5, 6 અને 7. તો એમાં તમે જુઓ તો જ, ભા, ન. અહીં એવી જ રીતે ચોથા ચરણમાં 1, 2, 3, 4, 1, 2 ને 3 એમાં પણ જ, ભા, ન. તો હવે અહીં લઘુ, ગુરુ અને લઘુ આ એક ગણ તમને જોવા મળશે બીજા અને ચોથા ચરણમાં. અનુષ્ટુપ છંદ હોય ત્યારે વ્યવસ્થિત સાંભળો હું શું બોલું છું. અનુષ્ટુપ છંદ હોય ત્યારે અક્ષરોની સંખ્યા 32 હોય છે અને અક્ષર વિભાજન 8, 8, 8, 8 એટલે કે 4 ચરણમાં 8 અક્ષરો જોવા મળશે. પરંતુ પરીક્ષામાં 4 ચરણ નહીં આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે ઓળખશું કે આ અનુષ્ટુપ છંદ છે કે મનહર છંદ છે? તો મનહર છંદમાં તમે જુઓ તો ડાયરેક્ટ અક્ષરો જ ગણવાના રહેશે અને એમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર કોઈ પણ ચરણનો 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર યમાતા અથવા તો જભાન આ બંનેમાંથી એક પણ ગણ બનાવશે નહીં. એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં ય ગણ અને બીજા અને ચોથા ચરણમાં જે જ ગણ અનુષ્ટુપ છંદમાં બને છે એ અહીં મનહર છંદમાં નહીં બને. એ વસ્તુ ખાસ યાદ રાખજો, એટલે બંને અલગ પડી જાય છે. તો સૌ પ્રથમ તમે જુઓ તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર બધા જ ચરણનો અનુષ્ટુપ છંદમાં 5મો, 6ઠ્ઠો અને 7મા અક્ષરમાં પહેલો અને ત્રીજું ચરણમાં યમાતા ગણ એટલે કે ય ગણ અને બીજા અને ચોથા ચરણમાં જ ગણ જોવા મળશે. ક્યારે? કે 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર હોય ત્યારે. તો હવે અહીં મનહર છંદ અને અનુષ્ટુપ છંદ વ્યવસ્થિત સમજી લીધા બાદ એના પછીના છંદ છે તેની માહિતી લઈ લઈએ. અક્ષરમેળ છંદમાં શિખરીણી 13મો છંદ છે શિખરીણી, 14મો છંદ છે પૃથ્વી. તો હવે અહીં 17 અક્ષરના કુલ 4 છંદ લેવાના છીએ. આ 4 છંદ બીજા છંદ યાદ રહીએ કે ન રહીએ, પરંતુ આ 4 છંદ તો આત્મસાત કરી જ લેજો, કારણ કે આ 4 છંદ સૌથી વધુ પ્રકારમાં પૂછાયેલા
પ્રકારમાં આ બે છંદ ઉપરાંત આના પછીના બીજા 17 અક્ષરના 4 છંદ છે એ આપણે જોવાના છીએ. એટલે 17 અક્ષરના 4 છંદ ખૂબ જ આઈએમપી ગણવા, પરીક્ષામાં પૂછાય એવા ખૂબ જ આઈએમપી એવા 17 અક્ષરના 4 છંદ, 1, 2 અને હજુ 2 હમણાં લઈશું. તો 17 અક્ષરનો પ્રથમ છંદ છે શિખરીણી. તો શિખરીણીની જે જોડણી છે એ પણ યાદ રાખજો. શિખરીણીની જોડણીમાં સી છે એ હસ્વ છે અને રીણીમાં રી હસ્વ અને હણી દીર્ઘ જોવા મળે છે. સૂત્ર 17 ય એ પછી જોશું. પહેલા અક્ષર કેટલા છે? તો શિખરીણી છંદમાં 17 અક્ષર છે. ખાસ યાદ રાખજો, શિખરીણી છંદમાં 17 અક્ષર છે. તેની ગણ રચના ય મ ન સ ભ લ ગા. આ ગણ રચના પણ આત્મસાત હોવી જોઈએ, મોઢે જ હોવી જોઈએ. ગમે ત્યાં ન પૂછે, નિંદરમાંથી ઉઠાડીને પણ પૂછે ને તો પણ યાદ હોવી જ જોઈએ કે શિખરીણી છંદની ગણ રચના શું છે? તો યમ ન સ ભ લ ગા. એવી રીતે આપણને આવડવી જોઈએ. તો અહીં ય મ ન સ ભ લ ગા એ શિખરીણી છંદની અક્ષર રચના એટલે કે ગણ રચના છે. યતિ, યતિ મેં તમને પ્રથમ લેક્ચરની શરૂઆતમાં જ સમજાવેલું કે યતિ ક્યાં આવે? કે યતિ જ્યાં આપણે સ્ટોપ કરવાનું હોય, ઊભું રહેવાનું હોય, પંક્તિ વાંચતી વખતે અથવા તો ગાતી વખતે, ત્યારે ઊભા રહીએ ત્યારે યતિ આવે. એટલે કે છઠ્ઠા અક્ષરે યતિ આવશે, તેના પછી 12મા અક્ષરે યતિ આવશે. યતિ એટલે ઊભું રહેવાનું સ્થાન, સ્ટોપ કરવાનું સ્થાન. તો સૌ પ્રથમ યતિ એટલે અલ્પ વિરામ છઠ્ઠા અક્ષરે આવશે, ત્યારબાદ 12મા અક્ષરે આવશે. ટોટલ તમારે જોવાનું શું રહેશે? શિખરીણી છંદમાં અક્ષરની સંખ્યા 17 છે. ગણ રચના યમન સભ લગા, યતિ છઠ્ઠા અને 12મા અક્ષરે. હવે જો પરીક્ષામાં ઉદાહરણ પૂછાયેલું હોય તો સૌ પ્રથમ તમારે શું કરવાનું? અસત્યો એટલે કે ટોટલ 3 અક્ષર ગણતરી કરી. આપણી પેટર્ન એ જ રહેશે, કોઈ પણ છંદનો સોલ્યુશન કરવાની પેટર્ન એ જ રહેશે. સૌ પ્રથમ આપણે 3 અક્ષરને છૂટા પાડવાના, ત્યારબાદ અક્ષરોની સંખ્યા ગણવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. ટોટલ 17 અક્ષર છે. હવે લઘુ ગુરુ કરીએ તો અ છે એ લઘુ છે, તો લઘુની નિશાની છે યુ. સત્યો તો એમાં ત્ય છે એ જોડાક્ષર છે. તો નિયમ શું છે? જોડાક્ષરની આગળનો લઘુ હોય તો પણ ગુરુ ગણાય અને ત્યો એ તો ગુરુ જ છે. તો હવે લઘુ ગુરુ ગુરુ એવો કયો ગણ છે? તો કોષ્ટક પ્રમાણે ય ગણમાં આવશે ય, મા અને તા. તો એમાં લઘુ ગુરુ ગુરુ આ પેટર્ન આપણે જોવા મળે છે. તો હવે ય ગણ હોય, 17 અક્ષર હોય, તો 17 અક્ષરનો એક અને માત્ર એક જ ગણ બને છે, એનું નામ છે શિખરીણી. એનું સૂત્ર બનશે 17 ય. 17 અક્ષર અને પ્રથમ ગણ હોય ય, ત્યારે શિખરીણી છંદ બને છે. હવે એના પછી પૃથ્વી છંદ, એ પણ આઈએમપી છે. આની જે ગણ રચના છે એ પણ પરીક્ષામાં પૂછાયેલી છે. તો એના અક્ષર તો કેટલા છે? 17 જ છે. તેની ગણ રચના જ સ જ સ ય લ ગા. તો આ ગણ રચના પણ યાદ રાખવાની, જસ જસ ય લ ગા. ટોટલ તમે જુઓ તો લઘુ ગુરુ આ છેલ્લા એક અક્ષર અને બાકીના 3 અક્ષર હોય. એક ગણમાં 3 અક્ષર, 1, 2, 3, 4, 5 એટલે 5 તેરીને 15. અહીં પણ તમે જુઓ તો લઘુ ગુરુના એક અક્ષર અને બાકીના 5 ગણ એટલે 5 તેરીને 15. ટોટલ કેટલા થયા? 17 અક્ષર. અહીં પણ ગણ રચનામાં પણ જોવા મળે છે. અહીં યતિ જોશો, યતિ ક્યાં આવે છે? 8મા અક્ષરે, અને એના પછી યતિ ક્યારે આવશે? 9મા અક્ષરે યતિ આવશે. તો હવે અહીં તમને યતિનું પણ એક ઉદાહરણ દેખાડી દઉં. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અહીં 8મા અક્ષરે સ્ટોપ આવ્યો, ત્યારબાદ હવે એના પછી 9મા અક્ષરે સ્ટોપ આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીં અલ્પવિરામ 9મા અક્ષરે આવ્યું. તો આ રીતે યતિ પણ
8મા અક્ષરે અને 9મા અક્ષરે, અહીં 6ઠ્ઠા અક્ષરે પહેલાં આવ્યું, ત્યારબાદ 12મા અક્ષરે આવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો પહેલાં તો આપણે 3 અક્ષર છૂટા પાડી લેવાના, ત્યારબાદ અક્ષરો ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, ટોટલ 17 અક્ષર છે. હવે લઘુ ગુરુ કરીએ તો ભ છે એ લઘુ છે, મો છે એ ગુરુ છે, અને એના પછી છે ભ એ પણ લઘુ છે. તો જ ભા ન, આ જભાન એટલે કે કઈ રચના બને છે? જ ગણની રચના બને છે. એમાં આવે છે જ ભા ન, અને એની રચના લઘુ ગુરુ લઘુ પ્રમાણે હોય છે. જો 17 અક્ષર હોય, ઉદાહરણમાં 17 અક્ષર અને પ્રથમ ગણ જ હોય તો એ એક અને માત્ર એક જ છંદ બનાવે, એનું નામ છે પૃથ્વી છંદ. હવે ખાસ યાદ રાખજો, પૃથ્વી છંદમાં 17 અક્ષર છે. જસ જસ યલ ગા આ એનું ગણ રચના છે અથવા તો એનું બંધારણ છે. યતિ 8મા અક્ષરે અને એના પછી 9મા અક્ષરે આવે છે. તો હવે 17 અક્ષરના છંદમાં, શિખરેણી છંદમાં તમે જોયું કે 17 અક્ષર તો છે, પરંતુ એનું ગણ રચના જુદી છે. યમ ન સભ લગા એનું સૂત્ર 17 ય. પૃથ્વી છંદમાં પણ 17 અક્ષર છે, પરંતુ તેની ગણ રચના જોશો તો જસ જસ યલગા, અને તેનું સૂત્ર 17 જ. તો હજુ પણ 17 અક્ષરના બીજા છંદ છે તેની માહિતી લઈ લઈએ. હવે અક્ષરમેળ છંદમાં 15મો છંદ છે મંદાક્રાંતા, 16મો છે હરિણી. બંને 17 અક્ષરના છે, એટલે આપણને ખબર જ છે કે આઈએમપી જ છે, પરીક્ષામાં પૂછાય જ. બંને છંદ આઈએમપી, 17 અક્ષરના 4 છંદ આઈએમપી જ છે. તો સૌ પ્રથમ મંદાક્રાંતા. મંદાક્રાંતામાં 17 અક્ષર છે. તેની ગણ રચના મ ભ ન ત ત ગા ગા. તો આ ગા ગા છે એ કેટલા છે? એક અક્ષર છે. બાકીના 1 2 3 4 5, આ 5 5માં ગણમાં 3 અક્ષર સમાયેલા છે, એટલે 5 × 3 એટલે 5 તેરી 15, ટોટલ 15 ને 2 17 અક્ષર અહીં પણ ગણ રચનામાં જોવા મળે છે. હવે યતિ. યતિ ક્યાં જોવા મળશે? ચોથા અક્ષરે અને 10મા અક્ષરે. એટલે કે સૌ પ્રથમ યતિ એટલે સૌ પ્રથમ ઊભું રહેવાનું ક્યારે? ચોથો અક્ષર આવે ત્યારે. એના પછી અહીં 10મા અક્ષરે પણ યતિ જોવા મળશે, એટલે કે ઊભું રહેવાનું આવશે. તો મંદાક્રાંતામાં તમે જોશો તો કોનો પ્રિય છંદ છે? તો કે કલ્લાપીનો પ્રિય છંદ છે. તો મંદાક્રાંતા છંદ કદાચ પરીક્ષામાં પૂછાય અને ગણ રચના ભૂલાઈ ગઈ હોય અથવા તો સૂત્ર ભૂલાઈ ગયું હોય તો આપણને એનું કલ્લાપીનો પ્રિય છંદ છે એ ખબર હશે તો પણ આપણે એનો જવાબ દઈ શકીશું કે આ છંદ મંદાક્રાંતા છંદ હોવો જોઈએ જ્યારે કલ્લાપીનું ઉદાહરણ આવેલું હોય ત્યારે. તો હવે અહીં જોશો તો ઉદાહરણ હા પસ્તાવો, એમાં પ્રથમ 3 અક્ષર તો અલગ પાડી જ દેવાના. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો આ કલ્લાપીની કાવ્ય છે. તો સૌ પ્રથમ આપણે અક્ષર ગણીશું. 3 અક્ષર છૂટા પાડી દીધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો ટોટલ 17 અક્ષર જોવા મળે છે. તો હવે એને લઘુ ગુરુ કરીએ તો હા કેવો છે? ગુરુ છે. ત્યારબાદ પ છે એ લઘુ હોવા છતાં ગુરુ ગણાશે, કારણ કે એની આગળ જોડાક્ષર છે. એટલે કે પસ્તાવાનો પ ગુરુ અને એના પછી તા એ તો ગુરુ જ છે. તો હવે 3 ગુરુ ને ગુરુ હોય એવો કયો ગણ છે? તો કે મ ગણ છે. કે મ ગણમાં મા, તા અને રા અક્ષરનો સમાવેશ થાય છે. તો અહીં મ ગણ માતારા મ ગણ જોવા મળે છે. અક્ષરોની સંખ્યા 17 હોય તો એક જ છંદ બને, એનું નામ છે મંદાક્રાંતા. અહીં તમે જોશો તો બધા જ છંદમાં 17 અક્ષરના ભલે રહ્યા, પરંતુ તેના ગણના પ્રથમ ગણ બધા જ અલગ છે. 17 ય,
પછી આપણે જોયું 17 જ અને હવે આપણે જોઈએ છે 17 મ. હવે એના પછી અહીં તમે આપણે જોઈ લીધું યતિ ચોથા અને 10મા અક્ષરે, આ ચોથા અક્ષરે અને પછી 10મા અક્ષરે યતિ આવે છે. 17 અક્ષર છે. ગણ રચના મ ભ ન ત ત ગા ગા, ટોટલ 17 અક્ષર. અને ઉદાહરણ પણ આપણે કલાપીની કાવ્યની પંક્તિ જોઈ. હવે હરિણી, હરિણીમાં તમે જોશો તો અક્ષરની સંખ્યા 17 છે. તેની ગણ રચના ન સ મ ર સ લ ગા. તો અહીં પણ ટોટલ અક્ષરો તો 17 જ થશે ગણ રચનામાં પણ. યતિ છઠ્ઠા અને 10મા અક્ષરે આવશે, એટલે સૌ પ્રથમ યતિ ક્યારે આવશે? છઠ્ઠા અક્ષરે, ત્યારબાદ આવશે 10મા અક્ષરે. તો હવે આપણે ઉદાહરણને સોલ્વ કરતી પહેલાં 3 અક્ષર છૂટા પાડી દેવાના. હવે અક્ષર ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, ટોટલ 17 અક્ષર છે. હવે લઘુ ગુરુ કરીએ તો ખ લઘુ, લઘુ અને લઘુ. ખ ખ ડ થતી ને ખોંગડાતી જતી ડમણી બાજુ. તો અહીં થતી એમાં તી હસ્વ છે, જોડણી ખોટી લખેલી છે, પરંતુ અહીં તમે જોશો તો સ લ ગા, સ લ અને ગા. તો લઘુ, લઘુ ને ગુરુ. અહીં બીજો ગણ છે એ છે સ. પહેલો ગણ છે ન સ લ, ન સ લ. તો અહીં ન ગણ, પછી એના પછી સ ગણ. તો કવિ જ્યારે પણ ગણમાં અથવા તો જોડણીમાં કોઈ ભૂલ લખે કાવ્યમાં, એ ક્યારે લખે કે એનું બંધારણ, છંદનું બંધારણ જાળવી રાખવા માટે ક્યારેક આ રીતે જોડણી ખોટી લખે છે, કારણ કે તેમાં છંદનું બંધારણ જળવાયેલું રહેતું હોવાથી. અહીં સ લ ગા થતીને જો તમે તી દીર્ઘ થતું થતી આવી રીતે લખો તો છંદનું બંધારણ જળવાય નહીં. માટે અહીં કવિ છંદના બંધારણમાં રહેવા માટે અહીં જોડણી હસ્વ લખેલી છે. એ પણ વસ્તુ યાદ રાખવી. આ માત્ર તમારી સમજૂતી માટે છે, પરંતુ બધી વસ્તુ આપણને ખબર હોવી જરૂરી છે. માટે અહીં જુઓ તો ખ ખ ડ ત્રણે ત્રણ લઘુ છે. તો ત્રણે ત્રણ લઘુ એવો કયો ગણ છે? ન સ ને લ, એટલે કે ન ગણ ત્રણે ત્રણ લઘુ આવે છે. એટલે એનું સૂત્ર બને છે 17 અક્ષર હોય અને ન ગણ હોય ત્યારે હરિણી છંદ જ બને છે. તો આપણે સૌ પ્રથમ 17 ય વાળો ગણ જોયો, 17 જ અને 17 મ, અને હવે અંતમાં 17 ન. ટોટલ બધા જ અક્ષર 17 જ હતા, પણ અહીંયા તમે જુઓ તો બધા જ ગણમાં અક્ષરોની શરૂઆત, એટલે કે ગણની શરૂઆત બધામાં અલગ છે. મંદાક્રાંતા હોય, હરિણી હોય, કોઈ પણ. આની પહેલાં પૃથ્વી જોયો, એ બધા જ છંદમાં 17 અક્ષર હતા, પરંતુ તેના ગણની શરૂઆત અલગ અલગ થતી હતી. આ 4 છંદ ખૂબ જ આઈએમપી ખૂબ જ આની પ્રેક્ટિસ કરજો. હવે આના પછીના જે છંદ છે તેની પણ માહિતી લઈ લઈએ. અક્ષરમેળ છંદના અંતિમ 2 છંદ શાર્દુલ વિક્રીડિત અને શ્રગધરા. આ બંને યુનિક જ છંદ છે. અક્ષરોની સંખ્યા પણ અલગ અલગ છે, 19 છે, 21 છે. આગળના છંદમાં શું હતું કે અક્ષરોની સંખ્યા રિપીટ થતી હતી, 17 અક્ષર હોય, 11 અક્ષર હોય, 12 અક્ષર હોય. તો આમાં એવું નથી. અહીં શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષર છે, શ્રગધરામાં 21 અક્ષર છે. તો અહીં તમે યાદ રાખવો પણ સરળ બની જશે. છતાં આની ગણ રચના પરીક્ષામાં ખૂબ જ પૂછાયેલી છે. મારા જ પરીક્ષામાં અહીં શ્રગધરા છંદની ગણ રચના પૂછાયેલી હતી કે મ ર ભ ન ય ય ય. આ શ્રગ એમ પૂછાયેલો હતો પ્રશ્ન કે શ્રગધરા છંદની ગણ રચના શું છે? તો આ પ્રશ્નનો જવાબ આવે મ ર ભ ન ય ય ય. તો એક વસ્તુ અહીં શાર્દુલ વિક્રીડિત છંદ છે એના અક્ષર 19 છે, પરંતુ સાથે સાથે એની જોડણી ખાસ યાદ રાખજો, જોડણીમાં પણ આવી શકે. શાર્દુલ વિક્રીડિતમાં દુ હસ્વ છે, વી હસ્વ છે, ક્રી દીર્ઘ છે, અને ડ ડી છે એ હસ્વ છે. તો આ જોડણી પણ યાદ રાખજો. તો શાર્દુલ વિક્રીડિત છંદમાં અક્ષરની સંખ્યા કેટલી છે?
19 છે। ગણ રચના તમે જોશો તો મ સ જ સ ત ત ગા, તો ટોટલ 19 અક્ષર થવા જોઈએ। એક ગણમાં કેટલા અક્ષર હોય? 3 અક્ષર હોય, તો 1 2 3 4 5 6 ને 7, 1 2 3 4 5 6, 6 તેરી 18 અને 7મો 1, એટલે ટોટલ 19 અક્ષર થઈ ગયા। હવે આ 19 અક્ષરમાં યતિ ક્યાં આવે? તો પ્રથમ યતિ આવશે 7મા અક્ષરે, બીજી યતિ આવશે 12મા અક્ષરે। તો 1 2 3 4 5 6, 3 ને 3 6, 7મા અક્ષરે, એ પછી આવશે 12મા અક્ષરે। આ રીતે યતિ આવતી હોય છે। તો હવે અહીં ઉદાહરણને સોલ્વ કરતા પહેલાં 3 અક્ષર છૂટા પાડીએ। 3 અક્ષર છૂટા પાડી અક્ષરની ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, તો અહીં 19 અક્ષર ટોટલ થાય છે। એટલે આપણને તરત જ ખબર તો પડી જ જવાની છે, કારણ કે 19 અક્ષરનો એક જ છંદ છે, એનું નામ છે શાર્દુલ વિક્રીડિત। તો પરીક્ષામાં પછી લઘુ ગુરુ કરવાનું કોશિશ કરવાની નહીં, માત્ર અક્ષર ગણી લ્યો કે ખબર પડી જાય કે 19 અક્ષર છે, તો એ 19 અક્ષરનો છંદ એટલે શાર્દુલ વિક્રીડિત। પરંતુ તમને સમજાવવા માટે હું અહીં લઘુ ગુરુ કરી દઉં તો ઉ છે એ ગુરુ છે, ગે છે એ પણ ગુરુ છે, અને છેલ્લો છે એ પણ ગુરુ છે। તો 3 એ 3 ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, એટલે કે મ ગણમાં મા તા રા, 3 એ 3 ગુરુ હોવાથી 19 અક્ષર અને એનું સૂત્ર બને છે 19 મ। માત્ર પરીક્ષામાં પૂછાય શાર્દુલ વિક્રીડિત તો અક્ષર ગણીને પણ ખબર પડી જશે। એના પછી છે શ્રગધરા। શ્રગધરામાં છે 21 અક્ષર। ત્યારબાદ છે ગણ રચના મ ર ભ ન ય, ત્યારબાદ યતિ 7મા અક્ષરે આવશે, ત્યારબાદ 14મા અક્ષરે આવશે, અને એનું ઉદાહરણ સોલ્વ કરતા 3 અક્ષર પહેલાં છૂટા પાડી લીધા। હવે અક્ષરો ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21, ટોટલ 21 અક્ષર। એટલે પરીક્ષામાં તો 21 અક્ષર છે, એટલે આપણને ખબર જ પડી જાય કે શ્રગધરા છંદ છે। પરંતુ અહીંયા હું સમજાવું તો પહેલાં ગુરુ, પછી ગુરુ, અને એના પછી પણ ગુરુ, એટલે ગુરુ ગુરુ ને ગુરુ, આ 3 અક્ષર ગુરુ હોય તો એ બને છે મ ગણ। 21 અક્ષર હોય, મા તારા એના અક્ષરો છે, તો સૂત્ર બને 21 મ। જો 21 મ હોય એટલે એનો છંદનો પ્રકાર બને શ્રગધરા। અહીં આપણે અક્ષરમેળ છંદની ટોટલી માહિતી કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં માત્રામેળ છંદની માહિતી મેળવશું। આ છંદ વ્યવસ્થિત સમજજો, કારણ કે માત્રામેળ છંદમાં માત્ર માત્રાઓ જ ગણવાની છે, એમાં કાંઈ નવી કરવાનું નથી। જે મહત્ત્વ છે સમજવાનું અને યાદ રાખવાનું એ છે અક્ષરમેળ છંદનું। માટે રિવિઝન વારે વારે કરજો, લેક્ચર પણ 1-2 વખત જોજો, સાથે સાથે લખવાની પ્રેક્ટિસ કરજો, છંદને લખીને યાદ રાખવાની પ્રેક્ટિસ ખાસ કરજો। લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। જય હિન્દ।